અમેરિકામાં વસવાટ કરતા ભારતીયો તેમની મહેનતને કારણે ઓળખાતા હતા, પરંતુ હવે એવી શરમજનક હરકતો કરવા લાગ્યા છે કે તમામ હોનાર ભારતીયોના માથા શરમથી ઝૂકી જાય. ધોળામાં ધૂળ પડી એ કહેવત પ્રમાણે સફેદ વાળ ધરાવતી ઉંમરલાયક મહિલા સંતાનોને સંસ્કાર આપવાની જગ્યાએ શરમજનક કામ સ્ટોરમાં કરતી હોવાનું સામે આવ્યું છે. વર્ષોના સન્માન અને અમેરિકામાં વસવાના સપનાને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે. કલ્પના કરો એક એવી ભારતીય મહિલાની જે લાલ જેકેટ પહેરીને ટાર્ગેટ જેવા પ્રતિષ્ઠિત સ્ટોરમાં ખરીદી કરવા જાય, પણ તેમની એક નાનકડી ચોરી તેને હથકડીઓ સુધી પહોંચાડી દે. જ્યારે તમે સીસીટીવી કેમેરાની ત્રીજી આંખ નીચે હોવ ત્યારે શું તમારું ખોટું બોલવાની આવડત તમને પોલીસના સકંજામાંથી બચાવી શકશે, કે પછી તમારા પોતાના જ શબ્દો તમારી વિરુદ્ધ પુરાવો બની જશે? આજે અમે પર્દાફાશ કરીશું અમેરિકાના ઇલિનોઇસમાં બનેલી એ શરમજનક ઘટનાની, જ્યાં એક ભારતીય મહિલાએ સેલ્ફ ચેકઆઉટ કાઉન્ટર પર કરેલી ચાલાકીએ આખા સમાજનું માથું ઝુકાવી દીધું. આ અત્યંત ચોંકાવનારા અને બોધપાઠ આપતા વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ વિડીયો માત્ર એક ઘટના નથી, પણ વિદેશમાં વસતા દરેક ભારતીય માટે એક ગંભીર ચેતવણી છે. મિત્રો, અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના સમબર્ગ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં એક વિડીયો જાહેર કરવામાં આવ્યો, જે જોઈને કોઈ પણ ભારતીયનું દિલ દુભાઈ જાય. ટાર્ગેટ સ્ટોરમાંથી એક ભારતીય મૂળની મહિલાને ચોરી કરતા રંગે હાથ પકડવામાં આવી. આ મહિલાએ સ્ટોરમાંથી ઘણી બધી વસ્તુઓ લીધી, જેમાં ફળ, શાકભાજી અને રેઝર જેવી ચીજો સામેલ હતી. તેણે કેટલીક વસ્તુઓના પૈસા ચૂકવ્યા, પણ $300 વધુની કિંમતનો સામાન છાના માના પોતાના કાળા બેગ અને થેલીઓમાં ભરી લીધો. જ્યારે તે સ્ટોરની બહાર નીકળવાની કોશિશ કરી રહી હતી ત્યારે જ સ્ટોરના સિક્યુરિટી સ્ટાફે તેને પકડી પાડી અને પોલીસને બોલાવી. સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે, જ્યારે પોલીસ ઓફિસર તેની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે તે સતત જૂઠું બોલતી હતી. તેણે પોલીસને કહ્યું કે તેનો દીકરો તેને અહીં ઉતારી ગયો અને તે જ તેને લેવા આવવાનો છે. પણ જ્યારે પોલીસે તેની તલાશી લીધી, એના કપડાં ચેક કર્યા, તો તેની પાસે હ્યુન્ડાઈ કારની ચાવી મળી આવી. સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ દેખાયું કે તે પોતે જ ગાડી ચલાવીને આવી હતી અને ડ્રાઈવર સીટ પરથી ઉતરીને સ્ટોરમાં પ્રવેશી હતી. અમેરિકાના સ્ટોર્સની છત પર અને દરેક ખૂણે હાઈટેક સીસીટીવી કેમેરા લાગેલા હોય છે અને તેની પાછળ એક આખી ટીમ બેસીને દરેક ગ્રાહકની ગતિવિધિઓ પર નજર રાખતી હોય છે. આ મહિલાને લાગ્યું હશે કે કોઈ તેને જોઈ રહ્યું નથી, પણ સ્કીપ સ્કેનિંગ એટલે કે સામાન સ્કેન કર્યા વગર થેલીમાં મૂકવાની તેની આખી કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે જ્યારે તેને હાથકડી પહેરાવી ત્યારે તે પોતાના બનાવતી રહી કે તેની પાસે રિસિપ્ટ છે અને તેણે કંઈ જ ખોટું કર્યું નથી. પણ $300 વધુની ચોરી એ અમેરિકામાં ગંભીર ગુનો માનવામાં આવે છે. છેલ્લા 8-9 મહિનામાં આવી 10 થી 12 ઘટનાઓ સામે આવી, જેમાં ભારતીય મહિલાઓ કે વિદ્યાર્થીઓ ટાર્ગેટ કે વોલમાર્ટ જેવા સ્ટોર્સમાં ચોરી કરતા પકડાયા હોય. અમેરિકન પોલીસ હવે આવા ગુનેગારોના બોડી કેમેરાના વિડીયો જાહેર જનતા સામે ઓનલાઈન મૂકી દે છે, જેથી બીજા લોકો એમાંથી સબક લે. યાદ રાખજો કે જ્યારે તમે બીજા દેશમાં હોવ ત્યારે તમે માત્ર એક વ્યક્તિ નથી હોતા, પણ તમે આપણા ભારત દેશના પ્રતિનિધિ હોવ છો. તમારી એક નાનકડી ભૂલ ભારત જેવા મહાન દેશને બદનામીનું કારણ બનાવી શકે. અમેરિકામાં અત્યારે 50 લાખથી વધુ ભારતીયો રહે છે અને 7 લાખથી વધુ લોકો ગેરકાયદેસર રીતે ત્યાં વસવાટ કરે છે. આવી સ્થિતિમાં આ ઘટનાઓ ઇમિગ્રેશનના નિયમોને વધુ કડક બનાવી શકે છે. અમેરિકામાં ડોલરની કે કામની કોઈ અછત નથી. જો તમે થોડી વધુ મહેનત કરો તો પ્રામાણિકતાથી ઘણું કમાઈ શકો. તો પછી આવી નાની વસ્તુઓ માટે પોતાનું સન્માન કેમ દાવ પર લગાડવું? પોલીસ કર્મચારીઓએ આ મહિલાને ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા અને સ્પષ્ટ કર્યું કે ભલે તેને જામીન મળી જાય, પણ તેને કોર્ટમાં હાજર થવું પડશે અને તેના પર ગુનાહિત કેસ ચાલશે. આ વિડીયો દ્વારા અમારો ઉદ્દેશ્ય કોઈ ભારતીયને નીચા દેખાડવાનો નથી,
પણ વિદેશમાં રહેતા આપણા ભાઈ બહેનોને જાગૃત કરવાનો છે કે આપણી દરેક હરકત કેમેરાઓમાં રેકોર્ડ થઈ રહી છે. જો આપણે ભારતમાંથી અમેરિકામાં આવ્યા હોઈએ તો આપણા અમેરિકા રહેતા સગા સંબંધીઓને આ વિડીયો જરૂર મોકલજો, જેથી તેઓ આવી ભૂલ કરતા બચે. અમેરિકામાં પોલીસના બોડી કેમેરા એટલા માટે હોય છે કે કોઈ એમની હરકતથી ફરી ન જાય અને તેમની સાથે ગેરવર્તણૂક ન કરે. સત્ય અને પ્રામાણિકતા એ જ આપણી સાચી ઓળખ હોવી જોઈએ. દોસ્તી, આવી ભૂલ આપણા કોઈ વડીલો ન કરે તે માટે આ વિડીયો તમામને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.